બની રહે તે માટે આણંદ શહેરના પોલીસ તેમ કહી શકાય જે પોલીસ એરિયા છે તેની આજુબાજુનો જે એરિયા છે તેમાં પોલ્સન ડેરી રોડ પર રઝા ઓનલાઈન સર્વિસ ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેનના હસ્તે હજ માર્ગદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના આણંદ જિલ્લાના અધિકૃત ફિલ્ડ હજ ટ્રેનર મૌલાના સૈયદ અબરાર હુસૈન અશરફી અને હજ આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનર સોએબ મલેકે સૈયદ ઇકબાલનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદે રિબિન કાપી હજ માર્ગદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। તેઓએ જિલ્લામાંથી હજયાત્રા જવા માંગતા લોકો અહીંયાથી વિનામૂલ્યે ફોર્મ ભરાવીને હજયાત્રા અંગેનું માર્ગદર્શન મેળવી શકશે તેવું કહ્યું છે। એટલા માટે ખુલી છે કે આણંદના આજુબાજુના તમામ હાજીઓને જાહેર કરવા જવાનું હોય એમને કોઈ જાતની તકલીફ ન પડે અને તેના માટે અમે આણંદની અંદર અમારા ફિલ્ડ ટ્રેનરો અમે નિમણૂક કરેલ છે અને દરેક જિલ્લામાં પણ ફિલ્ડ ટ્રેનરો અમે મૂક્યા છે। ગુજરાતના ખોળે ફિલ્ડ ટ્રેનર મૂક્યા છે। તો આ વખતે હાજીઓને કોઈ પણ જાતની જરા પણ તકલીફ ન પડે એના માટે અમે મક્કા મદીનામાં પણ અમે રજૂઆત કરી છે કેન્દ્ર સરકારને કે હોટલો નજીકમાં નજીક અને સારામાં સારી હોટલો મળે। બીજું કે એક પણ હાજીને જે 2023માં તકલીફ પડી હતી આ વખતે એક પણ હાજીને તકલીફ ન પડે એના માટે અમે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે। આ કેન્દ્ર પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ થશે? આ કેન્દ્ર પર જે હાજી હજ કરવા જાય છે એના માટે પોતાના પાસપોર્ટ નથી બનતા અને પાસપોર્ટની તારીખ અગાઉ હોય છે હજ કરવાની તારીખ પહેલાં હોય છે। એ રીતે સમજો 15 તારીખ અમારી છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અને પાસપોર્ટ નીકળેલી પોઝિશન નથી તો અમે 2 દિવસ પહેલાં અમારી પાસે આ લોકો મોકલે અહીંથી આ ફિલ્ટર લેટર હોય તો જ અમે એને પાસપોર્ટ બનાવવા માટે આગળ એપ્લિકેશન